દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન 2025-26 અંતર્ગત બિયારણ અને ખાતરના ફોર્મ ભરાયા હતા, જેમાં અમુક ગામોમાંથી એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામના આવતા ખેડૂતો હાથોમાં કાગળ લઈને ધમપછાડા કરતા જોવા મળ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ રવિ સિઝન 2025-26 અંતર્ગત આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતર આપવાનું શરૂ કરતા ફોર્મ ભરેલા હોય અને યાદીમાં નામના આવતા ખેડૂતો હાથોમાં કાગળ લઈને ધમપછાડા કરતા જોવા મળ્યા હતા, જેમાં અમુક ગામોમાં એક બે નામ અને અમુક પરિવારમાંથી એક પણ નામના આવતા ખેડૂતોના મનમાં તર્ક વિતર્ક થતો જોવા મળે છે અને બીજી યાદી આવશે કે નહીં તેવો ખેડૂતોમાં ભય સતાવી રહ્યો છે. મળેલા ખેડૂતોને લાભ મળ્યા કરે છે, બીજાને મળતો નથી, તો ખરેખર ખેડૂતોની યાદી કઈ રીતે કાઢવામાં આવી તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે. અમુક લાભાર્થીઓને ની અરજી મંજૂર થયેલી છતાં નામ નથી તેવું જણાવ્યું હતું. મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ. બિયારણ માટે અરજી કરેલી હતી. અમુક ગામમાં 50-60 કીટ આપ્યા છે અને અમુક ગામમાં તો એકાદ બે છે તોય બી એમાંય નથી. 5-5, 7-8 અરજીઓ કરેલી, એમાં એક બી નથી આવ્યા. તો અમને ચોખ્ખો અન્યાય છે. આવું નહીં હોવું જોઈએ, દરેકને મળવું જોઈએ. તમે અરજી કરેલી હતી કાકા? હા, અરજી કરેલી છે, મંજૂર બી થયેલી છે મારી. તો તમે ત્યાં જઈને પૂછ્યું છે ખાતર આપે? ના પાડે નથી ને, હવે યાદી આવશે બી નહીં એવું કે. એવું છે. તો તમારા ગામમાં કેટલી કીટમાં નામ આવે છે? 2 જ નામ આવ્યા છે.